નમસ્કાર મિત્રો, જેમ કે તમે જોઈ રહ્યા છો આપણે તમારા માટે એક નવી માહિતી લઈને આવ્યો છે. સિઝન 3.0 સહયોગી સંસ્થાઓ આપ જોઈ શકો છો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ત્યારબાદ ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન, ક્રીડા ભારતી ગુજરાત અને ઓનલાઈન રજિસ્ટ્રેશનની ડેટ પણ તમે જોઈ રહ્યા છો કે કઈ છે. 11 ડિસેમ્બરથી 2024થી માંડીને 11 જાન્યુઆરી 2025 દરમિયાન રજિસ્ટ્રેશન થઈ શકશે. હવે આ રમતમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરી શકશે, કઈ રીતે રજિસ્ટ્રેશન કરાય મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મેલ અને ફિમેલ એટલે જે આપણા બાળકો છે અને જે સ્ત્રીઓ છે એટલે કે જે ગર્લ છે તે બંને પાર્ટિસિપેટ કરી શકશે. અને ટીમવાળા માટે પણ ખુશખબરી છે મિત્રો, તમે ટીમમાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકશો. સ્કૂલવાળા પણ કરાવી શકશે અને ઓપનવાળા પણ લગભગ કરાવી જ શકશે મિત્રો. તે તમને આગળ બધી જ જાણકારી મળી જશે. તો મિત્રો સૌપ્રથમ જો ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો વિડીયોને શેર કરી દેજો. સૌપ્રથમ તમારા જે પણ ભાઈ બહેન હોય કે તમારા ગ્રુપવાળા હોય બધાને, કેમ કે આ માહિતી મિત્રો બધા સુધી પહોંચે તો બધા પાર્ટિસિપેટ કરી શકશે. અને જે મિત્રો તમારો પાર્ટિસિપેટ કરવા માંગતો હોય પરંતુ તેઓને કોઈ પ્લેટફોર્મ ન મળી રહ્યો તો મિત્રો આ પ્લેટફોર્મ બહુ જ જરૂરી છે. હવે તમને આગળની માહિતી પણ જણાવી દઈએ કે આમાં શું શું ફાયદા છે, કેટલા રૂપિયા સુધીના ઇનામો છે મિત્રો. આ ઇનામો જોઈને તમે એકવાર તો એકદમ પ્રાઇઝ જોઈને મિત્રો તમે તરત જ રજિસ્ટ્રેશન કરી દેશો. તો હવે તમને આગળની પ્રોસેસ બતાવીએ. તો અહીંયાથી આપ જોઈ શકો છો મિત્રો કે કેટલા રૂપિયા ઇનામ છે મિત્રો. તો અહીંયાથી આપ જોઈ લો મિત્રો કે સ્પર્ધા તારીખ 8થી 11 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ જશે મિત્રો. તારીખ પણ આપી દીધી છે કે સ્પર્ધા ક્યારથી શરૂ થશે. તો 8-11-2000 ફેબ્રુઆરીથી મિત્રો આ વચ્ચેના સમયગાળામાં થઈ જશે. ને ઇનામી રકમ આપ જોઈ શકો છો કેટલી હાઈ લેવલની છે મિત્રો. રૂપિયા 11 લાખ રોકડ પુરસ્કાર જેટલા ઇનામ આપવામાં આવશે મિત્રો. તે તો છે જ, તેના ઉપરાંત પણ તમારી કારકિર્દીને સુધારવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. અહીંયાથી આપ જોઈ શકો છો મિત્રો કે એસસીજી દ્વારા 440 જે ટોપર્સને DLSS પ્રવેશ ટેસ્ટની મંજૂરી. એટલે મિત્રો તમે સમજી શકો છો હાલ જે DLSSની સ્કીમો આવી રહી છે તેમાં આપણા વિદ્યાર્થીઓ કેવું ગૌરવશાળી પ્રદર્શન કરી રહ્યા છે, ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યા છે મિત્રો. તેઓને ઓલિમ્પિક માટે તૈયાર કરી દેવામાં આવે છે. જે નેશનલ લેવલની રમતો થાય છે તેમાં તેમને પ્લેટફોર્મ મળે છે મિત્રો. બહુ જ મોટી અપડેટો આવી રહી છે મિત્રો. તો તમે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. જો મિત્રો હજી સુધી લાઇક ન કર્યું તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અને જે વિદ્યાર્થીના જે પ્લેયર હોય તમે એમના મા બાપ ન માનતા હોય તો તેઓને આ વિડીયો પહોંચાડી દો મિત્રો. એટલે કે આ વિડીયો જોઈને તેઓને મોટિવેશન ફીલ થાય અને તે પણ રજિસ્ટ્રેશન કરાવી શકે. તો હવે આગળની માહિતી જાણી શકો છો કે મિત્રો તમે જોઈ લીધું હશે કે આપણે કોઈ હવામાં વાત નથી કરી રહ્યા મિત્રો. અહીંયાથી તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા તમામ બાળ ખેલાડીઓ ભાઈ બહેનો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં કુલ 11 ઇવેન્ટ હશે, જેમાં 440 ખેલાડી ભાઈ બહેનોને ઇનામ મળવા પાત્ર રકમ રહેશે. પ્રથમ 10 નંબર આવે તે ખેલાડીને રોકડ પુરસ્કાર ઇનામ આપવામાં આવશે. તો આ બધી માહિતી સાચી છે મિત્રો. તમે જોઈ લીધું, એકદમ સાક્ષ્યપૂર્વક તમને બધી ઇન્ફોર્મેશન બતાવી દીધી મિત્રો. અને એ પણ બતાવી દઈએ કે અહીં શું કહી રહ્યા છે 2036ના ઓલિમ્પિક પૂર્વ તૈયારીઓ. એટલે મિત્રો તમે સમજી લો બહુ મોટા પાયે મિત્રો આનું રજિસ્ટ્રેશન થવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો આમાંથી તમે ઓલિમ્પિક સુધી પણ જઈ શકો છો મિત્રો. એટલે પૂર્વ તૈયારી છે ભારત માટેનો હેતુ શું છે તો પ્રવેશ લાયકાત માટે 10 લાખ બાળકો જાતે માપન કરશે. વધુમાં વધુ રમતવીરો ઉજ્જવળ દેખાવ કરી શકે તે હેતુથી 11 વર્ષ આગોતરું આયોજન છે મિત્રો. આ સ્પર્ધાના માધ્યમથી રમતવીરોને માર્ગદર્શન અને સઘન પ્રશિક્ષણની વ્યવસ્થા ઊભી થશે અને નવી દિશાઓ પ્રાપ્ત થશે મિત્રો. બાળકોને મોબાઈલથી મેદાન તરફ લઈ જવાની આ મહામથામણ છે મિત્રો, કેમ કે બધા બાળકો મોબાઈલમાં જ હવે રચે પચે રહે છે. તો મિત્રો આ રકમ બહુ જ મોટી છે અને જે આ મેચ થઈ જવા રહી છે તે પણ બહુ જ મોટા પાયે થવાની છે મિત્રો. તો તમને બધી ઇન્ફોર્મેશન આપી છે મિત્રો. આગળના વિડીયોમાં તમને રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવું તે પણ માહિતી મળશે. અને આગળ કેટલી રમતો છે, શું શું ફાયદા છે તે તમામ જાણકારી તમને મળશે મિત્રો. તો વિડીયોને અંત સુધી જોજો અને ખીલીએ મિત્રો. તો તમને રજિસ્ટ્રેશન તરફ આગળ લઈ જઈએ, કઈ રીતે રજિસ્ટ્રેશન કરાય તે માટે હવે આપણે આગળની માહિતી જાણીશું. પહેલાં મિત્રો થોડી માહિતી આપી દઈએ કે તમારે શું શું કરવાનું રહેશે. તો સ્પર્ધાના સ્થાને તે દિવસે સવારે છાપેલા ચેસ્ટ નંબર અને નોંધણી નંબર અપાશે. એટલે મિત્રો એ શું છે તે તમને લાસ્ટમાં જાણવા મળશે કે ચેસ્ટ નંબર અને નોંધણી ક્યાંથી મળશે. ટુર્નામેન્ટ સ્થળે રૂબરૂ આવો ત્યારે ફી ભર્યાની રસીદ, જન્મનું પ્રમાણપત્ર, શાળાનું બોનાફાઇડ સર્ટી તથા બેંકની વિગત માટે પાસબુક, ચેકની ઝેરોક્ષ વંચાય તેવી રીતે સ્પષ્ટ અવશ્ય સાથે લાવવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં બાળકનું ખાતું ન હોય તો પિતાના અને તેની માતા પિતાના જે ખાતાની પાસબુકની ચેકની ઝેરોક્ષ લાવવાની રહેશે. નકલ બાળક ભણતું ન હોય બોનાફાઇડ વગર ચાલશે.
બાળક જો મિત્રો સ્પર્ધામાં સહભાગી થનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે, એટલે બધાને એક સર્ટિફિકેટ તો આપવામાં આવશે. ઇવેન્ટની માહિતી સૂચનાઓ 31 જાન્યુઆરી 2025 બાદ ઈમેલ દ્વારા પ્રાપ્ત થશે, જેમાં ચેસ્ટ નંબરની વિગત હશે જે યાદ રાખવી. આયોજકો અહીંયાથી જોઈ શકો છો વખતના નિયમોનું પાલન કરવાનું રહેશે. હવે મિત્રો જો તમારું બાળક ભણતું ન હોય તો પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. અહીંયા જણાવવામાં આવ્યું છે તે માહિતી તો ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળની માહિતી તરફ વધીએ. મિત્રો આ જે રમત છે તે કોણ કરાવી રહ્યું છે? તો ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા. શું મિત્રો એક ફેક્ટ પણ છે, તમને ખબર છે કે આખા ઇન્ડિયામાં જે ચિલ્ડ્રન યુનિવર્સિટી છે તે સૌપ્રથમ આપણા ઇન્ડિયામાં ખોલવામાં આવી છે મિત્રો, એટલે ગુજરાતમાં. શું તમને આ માહિતી ખબર હતી? જો ખબર હોય તો નીચે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સ્ટેશન તરફ આગળ વધીએ તો સૌપ્રથમ તમારું ક્રોમ બ્રાઉઝર ખોલી દો. તેમાં અહીંયા સર્ચમાં ટાઈપ કરો મિત્રો. અહીંયાથી ફક્ત તમારે એટલું લખવાનું છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટિક્સ. આવી રીતે આવશે મિત્રો. તમારે ત્યાં સર્ચ કરીને ગો ઉપર દબાવી દેવાનું છે મિત્રો. હવે તમારા સમક્ષ જે ઇન્ટરફેસ અહીંયાથી આવશે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ત્યારબાદ અહીંયાથી એથ્લેટિક્સ 2.0, તો આપણે એથ્લેટિક્સ 2.0 ઉપર ક્લિક કરીશું મિત્રો. હવે આગળ શું પ્રોસેસ આવે છે તે તમને અહીંયાથી જણાવીશું. તો અહીંયાથી તમે તમારું જે સર્ટિફિકેટ છે તે ડાઉનલોડ કરી શકો છો. એ ગયા વખતનું છે મિત્રો. હવે 3.0 જેવી રીતે આપણા ખેલ મહાકુંભમાં 3.0 આવ્યું છે, એવી રીતે આમાં પણ 3.0 આવ્યું છે. તો આપણે જે 3rd નંબરનું છે સિઝન 3, તેની ઉપર ક્લિક કરીશું મિત્રો. અહીંયા એક પોપઅપ આવી રહ્યું છે મિત્રો, તેને આપણે સૌપ્રથમ ક્લોઝ કરો. ચિલ્ડ્રન યુનિવર્સિટી છે મિત્રો, ખૂબ સરસ સારું તેનું ઇન્ટરફેસ પણ છે. હવે આપણે રજિસ્ટ્રેશન તરફ આગળ વધીએ મિત્રો. અહીંયાથી સૌપ્રથમ આપ જોઈ શકો છો કે બલ્ક રજિસ્ટ્રેશન. બલ્ક રજિસ્ટ્રેશન એટલે શું થાય મિત્રો, કે તમે શાળાના જે વિદ્યાર્થીઓ છે તેના વધુ માત્રામાં રજિસ્ટ્રેશન કરવા માંગો છો. એટલે કે જો તમે શાળામાં ભણતા હોય તો યસ આપો મિત્રો, અને તમારું સ્કૂલનું નેમ અહીંયાથી લખો, ટાઈપ કરો, અને ત્યારબાદ સ્કૂલનું એડ્રેસ જેવી રીતે અહીંયાથી લખશો, અને ત્યારબાદ અપલોડ ફાઇલ ટાઈપ મસ્ટ બી એક્સેલ એન્ડ સાઇઝ અપ ટુ 5 MB. એટલે મિત્રો અહીંયાથી તમારે જે તેનું ફોર્મેટ છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમે ડાઉનલોડ કરશો એટલે અહીંયાથી તમે જેવી રીતે ઓપન કરશો મિત્રો, એટલે તમારા સમક્ષ એક આવો ઇન્ટરફેસ આવી જશે, જો તમે સ્કૂલથી બિલોંગ કરતા હોય તો મિત્રો. હવે આપણે ઓપન પણ કરીને બતાવીશું. અહીંયાથી સિરિયલ નંબર, સ્ટુડન્ટનો નેમ, મોબાઈલ નંબર, DOB, એડ્રેસ, સિટી, પિનકોડ, અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ, તાલુકા, જેન્ડર, સ્કૂલ નેમ, એડ્રેસ, બેંક નેમ, એકાઉન્ટ હોલ્ડર નેમ, એકાઉન્ટ નંબર, IFSC કોડ. આ તમામ માહિતી સ્કૂલવાળાએ ભરવાની રહેશે મિત્રો. તો તમને આઈ હોપ ખબર પડી ગઈ હશે મિત્રો કે આમાં કઈ રીતે કરવાનું રહેશે સ્કૂલવાળા માટે. તો હવે મિત્રો આપણે આગળ તરફ વધીશું. અહીંયાથી તમારે ચૂઝ ફાઇલ કરીને અપલોડ કરીને કેપ્ચા કોડ કરીને સબમિટ કરી દેવાનું રહેશે. તો હવે આપણે મિત્રો આગળ તરફ વધીશું ને અહીંયાથી આપણે દબાવીશું મિત્રો કે નો ઉપર. આપણે બલ્ક નહીં પરંતુ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ. તો હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન કરાવીને તમને બતાવીએ. નેમ લખીશું આપણે. તો ફૂલ નેમમાં જે પણ તમારું આખું નામ હોય, ધારો કે કોઈનું નામ હોય પટેલ બીરા એન્ડ મોન્ટુભાઈ મિત્રો, આવું કોઈનું નામ હોય એટલે આવી રીતે પૂરું નામ લખો. ત્યારબાદ એડ્રેસ જે પણ હોય તમારા આધાર કાર્ડ મુજબ લખો. અમદાવાદ આખું જેવી રીતે તમારા આધાર કાર્ડમાં મેન્શન હોય એવી રીતે મિત્રો લખજો, જેથી કરી તેમાં ભૂલ ના થાય. પિનકોડ લખવાનું ન ભૂલતા મિત્રો. અહીંયા નીચે પિનકોડ પણ દર્શાવેલ છે મિત્રો. ધારો કે કોઈનું પિનકોડ છે તે આપણે દર્શાવીશું મિત્રો. પિનકોડ આટલા આંકડાનો હોય છે મિત્રો. ત્યારબાદ તમે ડિસ્ટ્રિક્ટ લખી શકો છો, જે પણ તમારું હોય. આપણે એક એક્ઝામ્પલ લખી રહ્યા છીએ મિત્રો. તમારે તમારું જે પણ ડિટેલ હોય તે ફિલ કરવાનું છે. ત્યારબાદ તાલુકો ધારો કે આપણે અમદાવાદ દસક્રોઈ કરી દઈએ મિત્રો. ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો છે મિત્રો. અહીંયાથી વોટ્સઅપ નંબર ને મોબાઈલ નંબર બે અલગ અલગ હોય તો તમે લખી શકો છો, અન્યથા તમે બેમાં એક જ લખી શકો છો. સ્ટારવાળી બધી વિગતો ભરવાની છે મિત્રો. તમે આઈ હોપ ખબર પડતી હશે. હવે ઈમેલ આઈડી લખવાનું છે. તમારું ઈમેલ આઈડી લખો મિત્રો. ત્યારબાદ અહીંયાથી ડેટ ઓફ બર્થ લખવાનું છે. તો ડેટ ઓફ બર્થ મિત્રો અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયાથી જોઈ શકો છો કે અહીંયા યર બતાવી રહ્યું છે. યર સિમ્પલી તમારું ક્લિક કરી દો મિત્રો. આપણે તો એક એક્ઝામ્પલ બતાવી રહ્યા છે. અને ડિસેમ્બર જે પણ હોય તમારી જે મંથ હોય ડેટ હોય સિલેક્ટ કરી દો મિત્રો. હવે તમને આગળ એ પણ જણાવીશું કે મિત્રો કઈ કઈ રમતો છે આમાં. હવે અહીંયાથી તમારે જેન્ડર મેલ છો કે ફિમેલ તે સિલેક્ટ કરવું. હવે તમે કઈ શાળામાં ભણી રહ્યા છો તે તમારી શાળાનું નામ લખવાનું છે. કોઈ સરસ્વતી
વિદ્યા મંદિર હોય તો તેનું મેન્શન કરી શકે છે. તમને માહિતી આપીએ તે પહેલાં એક થોડી નાનકડી ઇન્ફોર્મેશન આપી દઈએ મિત્રો. એક્સાઇટમેન્ટ એટલી બધી છે કેમ કે રમતો ઘણી બધી આવી રહી છે. ખેલ મહાકુંભ છે, ત્યારબાદ આ રમત છે. ફક્ત તમારે રમવાનું છે મિત્રો. શેર કરતા રહેજો. ન હોય તો લાઇક કરી દેજો. મેડિસિન બોલ થ્રોમાં 3 મીટર રહેશે મિત્રો, 2.5 મીટર, 3.5 મીટર, 2.7 મીટર. હવે આ શું છે મિત્રો તે પણ તમને જણાવીશ. તમે અહીંયાથી જોઈ રહ્યા છો ટેનિસ બોલ થ્રોમાં બોયઝ માટે આટલું રહેશે મિત્રો. અંડર 9 વાળા જે હશે 27 મીટરનું અને ગર્લ્સ માટે 22 મીટરનું. ત્યારબાદ અંડર 11 વાળા માટે 35 અને 28 મીટર્સ. એવી રીતે મિત્રો મેડિસિન બોલ છે 3 મીટર, 2.5 મીટર, 3.5 મીટર અને 2.7 મીટર. હવે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ પણ છે મિત્રો. તો તેની બધીની જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તે પણ અહીંયા જણાવવામાં આવેલ છે મિત્રો. અને હવે ઇન્ડિવિજ્યુઅલ કેટલા રૂપિયા મળશે તે પણ તમને આ જ વિડીયોમાં જણાવીશું મિત્રો. તો બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો છે મિત્રો. અંત સુધી જોજો. લોંગ જમ્પ છે 3 મીટર, 2.7 મીટર અને 3.6 મીટર અને 3.3 મીટર અંડર 11 માટે છે મિત્રો. હાઈ જમ્પ કેટલો છે તો અંડર 9 માટે 80 સેન્ટીમીટર, 65 સેન્ટીમીટર અને 90 સેન્ટીમીટર. એન્ડ જે અંડર 11 વાળા હશે તેમની માટે 75 સેન્ટીમીટર. હવે જેવલિન થ્રો જે કિડ્સ છે તેમની માટે મિત્રો 80 અને 15 મીટર રહેશે. હવે બોયઝ માટે વાત કરીએ તો બોયઝ માટે જે 20 મીટર છે અને ગર્લ્સ માટે 17 મીટર એ અંડર 11 માટે. હવે 60 મીટરની જે રેસ થશે એથ્લેટિક્સમાં સમાવેશ છે 10.5 સેકન્ડ તેની જે વિનર મર્યાદા હશે તે હશે આઈ હોપ મિત્રો. ત્યારબાદ ગર્લ્સ માટે 11.5 છે. આપણે વાત કરી લઈએ 100 મીટર રેસની તો તેમાં 17 સેકન્ડ રહેશે અને 20 સેકન્ડ્સ. આ મિત્રો ગર્લ્સ અને બોયઝ અંડર 9 માટે. હવે અંડર 11 50 સેકન્ડ્સ એન્ડ 17 સેકન્ડ્સ રહેશે. 200 મીટર માટે 38 સેકન્ડ એન્ડ 42 સેકન્ડ અને અંડર 11 માટે 33 એન્ડ 36 સેકન્ડ ગર્લ્સ માટે. 400 મીટરની જે રેસ છે મિત્રો તેમાં પણ અહીંયાથી આપ જોઈ શકો છો 85 સેકન્ડ છે અને 95 સેકન્ડ્સ. બોયઝ માટે 75 અને 84 સેકન્ડ જે રહેશે ગર્લ્સ માટે અંડર 11. હવે અંડર 9 વાળા માટે જાણી લઈએ તો 12.5 સેકન્ડ અને 30.5 સેકન્ડ હર્ડલ્સવાળું રહેશે મિત્રો, જે 60 મીટર સુધી રહેશે. અને અંડર 11 માટે 11.5 અને 13 સેકન્ડ રહેશે મિત્રો ગર્લ્સ માટે. હવે મિત્રો તમને જે વાત કરી રહ્યા હતા તે અહીંયાથી જણાવી દઈએ. પ્રાઇસ ડિટેલ્સ ઓફ ઈચ ઇવેન્ટ્સ એટલે જે ઈચ ઇવેન્ટ થશે ફર્સ્ટ વાળા માટે મિત્રો 6100 પ્રાઇસ રહેશે, સેકન્ડ માટે 5100, થર્ડ માટે 3000 મિત્રો 500 રૂપીસ. ત્યારબાદ અહીંયાથી તમામ રમતોની જે ઇવેન્ટની જે પણ રકમ છે તે અહીંયાથી જણાવી દીધેલ છે મિત્રો. જે 10મા નંબરે આવશે તેને 800 રૂપિયા એનાયત કરવામાં આવશે, 7th વાળાને 1300 રૂપિયા. એટલે આગળ જણાવ્યું હતું કે જે 1થી 10માં આવશે મિત્રો તેને તમામને ઇનામ મળશે. હવે મિત્રો તે તમને જણાવીએ કે શું આપણે 1થી વધુ રમતમાં ભાગ લઈ શકાય તો તે જ માહિતી તરફ આગળ નિયમો વાંચીને જ રજિસ્ટ્રેશન કરું તે અહીંયા ચોખ્ખું જ તે લોકોએ જણાવી દીધું છે. તો ફોર્મ ભરતી વખતે ખેલાડીની માહિતી, જન્મનું પ્રમાણપત્ર, ઇનામ માટે બેંકની વિગત તથા એન્ટ્રી ફી જરૂરી છે. અંડર 9 એટલે 1/1/2016 પછીના જન્મેલા રહેશે અને અંડર 11 એટલે 1/1/2014 પછીના જન્મેલા. 11/1/2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જન્મનું પ્રમાણપત્ર પણ સાથે લાવવાનું ફરજિયાત રહેશે. ત્યારબાદ આ એક ખેલાડી એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. 1થી વધુમાં ભાગ લેનારને રદ કરી દેવામાં આવશે. એન્ટ્રી ફી 200 રૂપિયા રહેશે. ખેલાડી દીઠ ઓનલાઈન ભરવાની રહેશે, જે પરત મળશે નહીં. તો મિત્રો આ તેના નિયમો હતા જે તમને આગળ જણાવી દીધા. હવે જે ચેસ્ટ નંબર શું છે તે તમને જણાવીએ મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો કે ચેસ્ટ નંબર એટલે મિત્રો કે અહીંયાથી એથ્લેટિક્સ મીટ 2.0 એની જગ્યાએ 3.0 હશે. ટુ ડાઉનલોડ સર્ટિફિકેટ એન્ટર રજિસ્ટ્રેશન ચેસ્ટ નંબર બિલો. તો મિત્રો જેવી રીતે આપણે રજિસ્ટ્રેશન કર્યું ત્યારબાદ તમે લાસ્ટમાં જે કેપ્ચા કોડ નાખીને જ્યારે મિત્રો તમે ફી પે કરશો ત્યારે તમારા સમક્ષ એક રિસિપ્ટ આવી જશે મિત્રો. તેમાં તમારો જે ચેસ્ટ નંબર હશે લખેલ હશે મિત્રો. અહીંયા તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી જે કેપ્ચા કોડ એન્ટર કરીને સબમિટ કરશો મિત્રો એટલે તમારી જે પણ ઇન્ફોર્મેશન હશે તે કેપ્ચર કરી લેશે મિત્રો અને તમને આગળ સુધી પહોંચાડી દેશે મિત્રો. આવી રીતે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થશે મિત્રો. જે પણ આમાં રજિસ્ટ્રેશન કરશે તમામને મિત્રો રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે મિત્રો. તો આઈ હોપ તમને મિત્રો ખબર પડી ગઈ હશે કે આમાં શું શું પ્રોસેસ છે મિત્રો. જો તમને કોઈ મૂંઝવણ થતી હોય કે આમાં આગળ કઈ રીતે શું કરું તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. આપણે તમારી જરૂરથી સહાયતા કરીશું આખો ફોર્મ ભરવામાં મિત્રો. તો આઈ હોપ મિત્રો તમે વિડીયો જરૂરથી શેર કરજો. તો હવે